સ્વાગત અભિવાદન મિત્રો। આજે ચાંદને લઈને નીકળ્યા છીએ। આમ રેગ્યુલર સવારીમાં તે રિંગની અંદર ચાલે છે, પણ આજે થોડુંક ક્રોસ કન્ટ્રી ટાઈપ કરાવીએ। એ આ ટૂંકમાં આપણી રેગ્યુલર સવારી લ્યો ને ભાઈ। ધીરે ધીરે ડગ માંડીને હાલે છે, થોડોક આડાવડો જાય તન ધણાટી। તો આજે રાઇડિંગ શીખવા આવતા હોય એમના માટે થઈને આપણે વિશાળ પટની અંદર આવ્યા છીએ। ઘણા સમયથી સમજો ને 10-15 દિવસ કરતાં વધારે થઈ ગયું, એટલા સમયથી રિંગની અંદર આપણે ચક્કર લગાવતા। ધીરે ધીરે પછી હવે આગળ ઓપન રાઇડિંગ પણ શીખવું એ જરૂરી છે, અને પ્રાથમિક પ્રયોગ આપણે દેશી સામાન ઉપર કરેલો છે। આમ આપણે સેડલ ઉપર શીખવાડીએ છીએ, પણ દેશી સામાન ઉપર આજે અંદરની બાજુ લાવ્યા છીએ બહાર। તો પેલી પ્રેક્ટિસ કે ખાલી વોકની અંદર અશ્વને ચલાવો, દૂર સુધી લઈ જાઓ, એમની સાથે તાલમેલ કરાવડાવું, કારણ કે હજી ખુલ્લાની અંદર એમને સવારીમાં ફાવે ન ફાવે। જો આ બેન છે આજે અશ્વને ચાંદને લઈને જઈ રહ્યા છે ધીરે ધીરે। બહુ વિશાળ પટ છે, મેદાન બહુ વિશાળ છે, અને જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી। એટલે એક વખત તો હું સાથે ચાલ્યો, પછી હવે એમની રીતે શીખવાડી દીધું એ રીતે ખાલી આટલી જ ચાલની અંદર ચલાવવાનો છે અશ્વને, અને એટલા માટે જ કહેવાય આ ધૈર્યનું પ્રતીક છે અશ્વ। બાકી આપણે શું હોય કે ઘોડાને જેવી રીતે બહાર કાઢીએ છીએ તરત જ એમને દોડાવીએ છીએ, મોટી રેવાલમાં પાડી દઈએ છીએ, એને થલ નથી હલાવતા, એને વોક નથી કરતા। પણ કિલોમીટર 1.5 કિલોમીટર સુધી એને વોક ચાલ ચલાવો, પછી થલમાં ચલાવો, પછી ધીરે ધીરે એમની ચાલ ઉપાડો, વળી પાછો થલમાં ચલાવો, વોકમાં ચલાવો। આ પ્રોસેસથી મેં એક એ જોયું છે કે ઘોડાને સવારીનો એક અલગ જ આનંદ આવે છે। આપણને તો આવે જ, પણ એને આવે કે ભાઈ હાલો મને કનેડવાના નથી, મને તગેડવાના નથી। તો એ એક સમજે છે, કારણ કે એ એક જીવ છે। માથે બેહીને સીધું ધબધબાવું એ કોઈ મારા મત મુજબ યોગ્ય નથી। પછી તો આમાં તમને જેમ ઠીક લાગે એમ, બધાય જેટલા ઘોડા એટલા માલિક એટલા વિચાર, અને એનું બધું અલગ અલગ હોય। તો મારા મત મુજબની આ વાત તમને કરું છું। એટલે આવી રીતે તમે જ્યારે ચલાવો છો ત્યારે કોઈ વાંધો નથી આવતો। હવે આ બેન રાઇડિંગ શીખે છે, એમને ધીરે વોકની અંદર મેં મોકલ્યા છે, બરાબર। તો હવે 1-2 દિવસ આવી રીતે વોકમાં ચાલે, પછી ધીરેથી એને થલની પ્રેક્ટિસ અપાવું તો એને ગ્રીપ આવે। તો આ જ રીતે જેમ માણસને ગ્રીપ આવે એવી રીતે અશ્વને ગ્રીપ લેવી જરૂરી છે। પછી મેં એમ છતાંય કીધું એમ કે તમારે જેમ હકાલવું હોય એમ, પણ માથે બેઠા પછી ઘોડો આપણા હાથમાં રહેવો જોઈએ, આપણા કૈયામાં આવવો જોઈએ। આટલી એક વાત ધ્યાનમાં રાખવી પડે, અને કનેડવાના નહીં। આપણે શું છે કે રેવાલમાં હોય તો ઝાટકા થયા હોય, પણ એ નોર્મલ એવો ઈશારો આપો તોય થઈ જાય। તો આજે સરસ રીતે રાઇડિંગ શીખવા આવતા હોય એમના માટે ઓપન ગ્રાઉન્ડની અંદર છે। અને બીજી વાત એ કરી દઉં, ઘણા બધા લોકોના મેસેજ આવે છે સવારીનો સમય માત્ર સવારે 7 થી 8નો રહેશે, એમાં કોઈ બાંધછોડ આપણે અત્યારે નથી કરતા। વહેલું આવવું હોય તો વાંધો નહીં, પણ મોડું તો નહીં, અને પછીથી નહીં, થોડીક આપણે કાળજી તકેદારી રાખીએ, કારણ કે સાંજે મારે પછી સમય નથી હોતો, અને આપણે આ બેઝિક છે, એક સરસ વ્યવસ્થા થાય પછી આપણે પ્રોપર રાઇડિંગ સ્કૂલ ને બધું કરીશું, પણ એને હજી ઘણો સમય છે, અને બને તો ઓછોય સમય છે, એ નક્કી ન કહી શકાય કાંઈ। તો આ રીતની છે, બધા લોકોના મેસેજ આવે છે અમારે આવું છે, પણ હજી કહું છું કે જેને પરફેક્ટ સમય આવવું હોય, રજા રાખ્યા વગર એ જ શીખવા આવજો, કારણ કે 4 દી 5 દીની રજા રાખશો પછી કંઈ ભેગું નહીં થાય, અને આપણે ફી નોમિનલ રાખી છે 7100 રૂપિયા। એટલે એ તમને જવાબ દઈ દઉં, અને પછી રજા રાખો મને કંઈ વાંધો નથી, તમે ગ્રીપ ભૂલી જાઓ। અને આ કહેવાનું કારણ એ છે કે પર્સનલ કોચિંગ જેવું થઈ જાય ભાઈ, હાવ સમજ્યા। એટલે એમાં હું કંઈક શીખું, તમે શીખો, ઘોડોય શીખે, બધાય કંઈક નવી વસ્તુ આપણે શીખતા જઈએ। તો આવી આ રાઇડિંગની વાત છે। ઘણા બધા ઇન્સ્ટામાં મેસેજ કરે છે, જવાબ તો હું દઈ જ દઉં છું, પણ છતાંય કોઈને ન દેવાના હોય એના માટે પહેલેથી જ હું માફી માગું છું। તો જાઓ,
આપણે નવા રાઇડિંગ ક્લબ આવે ટૂંકમાં એન્ડ ઉપર છે બેનને ટ્રેનિંગ, એક નાનો છોકરો છે એની ટ્રેનિંગ પણ આપણે બતાવીએ, પણ પહેલાં આ ટ્રેનિંગ જોઈ લઈએ. જુઓ તો હવે અમે સેફટીની સાથે થલ માટેનું કીધું છે. ચલાવો ચલાવો એડી લગામ. જા હજી ગ્રીપ નો આવે, મેં કીધું ને એમ. હવે અહીંયા જો ઘોડો તોફાન કરે એટલે લઈને સીધો ભાગે જ, સમજે. પણ આપણે સેફટી રાખી છે, ભાઈને આડા ઉપર રાખ્યા છે, ઘોડો અટકી જાય. જોયું હજી ચાલ નથી કાઢતો તો ઘોડો લગામ વર્તે એનું આ એક બીજું ઉદાહરણ છે. તો મિત્રો 10 વર્ષ આમની ઉંમર છે, નામ માનવ છે, એમને સવારીનો શોખ છે. જો આપણે ધ્રુવિકભાઈને સાથે રાખ્યા છે કે કોઈ તોફાન બોફાન કરે તો થઈ જાય. પણ ચાંદ બાબતે એક હું તમને વાત કરું કે તમે જેમ નક્કી કરો ને એમ ચાંદ ચાલે છે. જેવા અસવારને બેહાડો એવી રીતે હાલે છે. અને ખબર પડી જાય કે આ બાળક છે તે તોફાન નથી કરવાના, તો એ તોફાન મસ્તી નથી કરતો. તો આ રીતે સરસ અશ્વ ચાલે છે. જો રોજો ઘોડો અને પાતળીઓ અહવાર, જે ગીતોમાં કીધું છે ને એમ, જો હાવ પાતળીઓ અહવાર એમ. ઘોડાને પકડવો એને પકડવો બે ખબર ન પડે. સાઈડમાં ચલાવો ભાઈ. આનેથી કોન્ફિડન્સ એક લેવલ આવે આ એક્ટિવિટીથી. બીજું વિશેષ તો આમાં કાંઈ નહીં, પણ જ્યારે ઘોડો ચાલતો હોય ત્યારે ખુલ્લાની અંદર તમે જુઓ પવન આજે ખૂબ સરસ છે, એટલે ઘોડાને હાલવાની મજા આવે. વાહ એક અમારે લંગુરભાઈ છે, ડોકેશભાઈ, જગ્યાના કરતા હારતા ધ્યાન રાખતા ભાઈ ખૂબ સરસ સવારી કરીને આવ્યા છે. અહીંયા આવતા રહ્યો માનવભાઈ, આ બાજુ લગામ આપો. સરસ, કેવી મજા આવી બોલો જોરથી. હા હાચે કા કે ઠીક હાચે કા કેમ એવો અવાજ થઈ ગયો? હે બીક લાગે છે? હા ઘોડો કેમ ભાગે છે? તો નથી ભાગતો, હકાલવો છે હજી. બસ આટલું થોડુંક થાય. હાલો હાલો. યંગેસ્ટ રાઇડર, યંગ રાઇડર, હાઈએસ્ટ કોન્ફિડન્સ, આવું થોડુંક બોલીએ કેવું સારું લાગે. પણ આ કાંઈ ધંધા કરાય નહીં ભાઈ, ધંધે લાગી જાય. ઘોડામાં પ્રેમથી હકાલવાનું હોય. જો પછી માનવભાઈને આપણે એકલા સવારી આપી છે, અને વળી પાછા એક ચક્કર લગાવવા માટે વિનંતી કરીએ. માનવભાઈ પાછા વહી જાઓ, પાછી એક ચક્કર લગાવી આવો. હવે થોડાક આ બાજુ આવજો, બરાબર? આ બાજુ દિવાલ બાજુ, ફેન્સિંગ બાજુ કરતાં થોડાક આ બાજુ, થોડાક દૂર ચાલજો. આ બસ ઈ જ પટ્ટા સીધા વયા જાઓ, સીધા આ બાજુ લગામ ખેંચો. સરસ, જવા દો સીધો ઘોડો. આમાં શું છે પછી અમુક આ રૂડું રૂપાળું બતાવીને પણ ઘોડામાં કાંઈ ન હોય, દહીં નકામ. એટલે બેયમાં હોવું જોઈએ, સવાર અને ઘોડામાં. તમે શીખવાડો એ પ્રોપર વેથી જો શીખી જાય તો બેસ્ટ. એમાં ઘણા કેટલા સમયમાં સવારી આવડી જાય પ્રશ્ન ઘણા બધા લોકો પૂછતા હોય છે, પણ એ તમારા ઉપર આખો આધાર છે. ટોટલી તમે કેટલું કેચઅપ કરો છો, કેટલું તમને આવડવામાં ઝડપ રાખાય છે એ રીતે. તો હવે એ માનવભાઈ છે, જુઓ તમે તો ફટાફટ એ શીખી ગયા છે, અને ખૂબ ઝડપથી એમની આવડત શક્તિ, ટૂંકમાં એને ઉત્સાહ જાજો છે. તો અશ્વ સવારીથી જે છે બધી રીતે ખૂબ ફાયદો થાય. સેલ્ફ ડેવલપમેન્ટ, સેલ્ફ ગ્રોથ, તો બધી રીતે કંઈક ને કંઈક નવું શીખવા મળે છે. ધીરે ધીરે ઘોડો એકદમ વોકની અંદર ચાલતો આવે. ચલાવો એડી લગામ આપો. ચલો, એ ચાલે એ ભણવા ગયો છે. બસ રાખી દો ન્યા જ જગ્યાએ. શાબાશ. એટલે ઘોડો હકાલતા આવડે ભાઈ, ઊભું રાખતા આવડવું જોઈએ. નકર ચલ બેટા, વાહ બેટા જેવું થઈ જાય. સરસ, મજા આવી માનવભાઈ? હે ને અંદર રાઇડિંગ ઓલા રિંગ કરતા આમાં મજા આવે છે. હે હવે રોજ આયા હકાલશું ને? વાહ. તો જો હવે ખાલી વોક પછી એકદમ નોર્મલ વોર્મઅપ પછી આ ઝીણી રેવાલની અંદર ઘોડો ચાલે છે. ચાંદ હકીકતે બહુ સરસ ચાલે છે, મજા આવે જેટલી વાર. જા એમ એડી બેડી દીધી હોય. શું આ બધા ઘોડાના હરેક
ઘોડાના અલગ અલગ લક્ષણ હોય, એની અંદરથી આમનું એવું છે કે જાજી એડી આપો છોકું બતાવો ને એટલે પાર્ટી ફરી જાય, ઉપર બેઠા હોય ને એને ફેરવી નાખે, એનું નેઠું ન હોય. સરસ રીતે ચાલો હવે પાછો ઝડપથી આવી જાય. યશસ્વીને આપણે ખુલ્લી કરી દઈ છીએ, એ ક્યાંય જાતી નથી ને રાજલ અહીંયા હોય એટલે ફાયદો થાય. આરોટો મારી લઈએ, યશસ્વીએ મારી લીધો છે, રાજલ હવે લગાવી લે છે કે આરોટો એ અમારી પરંપરા છે. જો આરોટા સમયે મિત્રો બને એટલું ઘોડાની સામે રહેવું, એટલે શું છે એ કદાચ ઉઠીને ભાગવાની કોશિશ કે આમ તેમ કરે તો તમને થોડી ઘણી સાવચેતી રહે. ઘોડો અને ચપળતા ચંચળતા એ બધું ભેગું આવે, એટલે એ જેટલો ચપળ એટલી આપણે ચપળતા રાખવી પડે. જોયું એ ભાઈગા આરોટા. જરા તો બસ મિત્રો આજના વિડીયોને અહીંયા સુધી રાખીએ. બધાને આજે લીલામાં રજા છે, કાલે પાયું હતું ને એટલે જુઓ કુકડીના બચ્ચા આવ્યા છે. 6 હતા, એક એને દબાઈ દીધું એટલે એના અંતસ્મરણ અને શાંતિ, અને આપણે બધાને દેખાડો. થોડા કીંડા છે પણ હવે નહીં સેવે, ઊભી થઈ ગઈ એટલે બચોલિયાઓની સાથે આપણે મોજ કરીએ, આગળ વધીએ અને ફરીથી નવા વિડીયોમાં મળીએ. થેન્ક યુ, ધન્યવાદ.